આગળ તો વધવાનું ને. યસ યસ. તો 5 કરતા હોય તો 15 પર જાઓ, 15 કરતા હોય તો 25 પર જવાનું ને શિલ્પાબેન, બરોબર ને? 5 કરીને બેઠું નથી રહેવાનું મિત્રો. હા બોલો નૈનાબેન. જયા મેમ બહુ શાનદાર આજની મીટિંગ રહી અને એટલા ટૂલ્સ તમે બતાવ્યા. એ ક્વેશ્ચન પેપર ઉપર જ હું વધારે પડતું કામ કરું છું. મારી લાસ્ટ 2 દિવસ પહેલા મીટિંગ હતી, એક જગ્યાએ ત્યાં 35 બહેનો હતા. તો મેં સ્પેશિયલ આપણે ન્યુટ્રીચાર્જ વુમન ઉપર જ આખી મીટિંગ લીધી. તો ત્યાં કમસે કમ 8 થી 10 ન્યુટ્રીચાર્જ વુમન સેલ થઈ અને એને એમ કીધું કે ફરી વાર આવો ને ત્યારે અમારા હસબન્ડ બેઠા હોય ને ત્યારે તમારે આ મીટિંગ આપવાની છે. બોલો. એટલે બહુ શાનદાર એવું રિઝલ્ટ આવ્યું અને એના બધા જેન્ટ્સ ને ઘરે જઈને વાત કરી. હજી અમે ઘરે નહોતા પહોંચ્યા ત્યાં એ લોકો ફરીથી અમને મળવા આવ્યા. એક દિવસ અમને ટાઈમ આપો અને અમારી શેરીમાં જેટલા બહેનો છે ને બધાને, બહેનોને ને ભાઈઓને બધાને બેસાડવા. ખૂબ સરસ. અને વિચાર કરો એના ભાઈએ તો શું કીધું ખબર છે? એ કે તમે બેન આ ટીકડીની વાત કરો છો ને, આ બધી પૈણી નહીં ને તેની ટીકડી ભેગી લઈને જ આવી ગયું છે. બોલો, મને તો એટલી શરમ આવી ને કે દવા રોજ ઉઠીને દવા જ લેવા જવાની બધી બૈરાઓ જઈ. ખૂબ સરસ. હા, તો વિચાર કરો, જો તમે ટૂલ્સ લઈને કામ કરશો તો કેટલું સારું કામ થઈ શકે છે. પણ એક જ છે કે આપણે કન્સિસ્ટન્સી ઉપર લગાતાર એને લઈને કામ કરવા. એક દિવસ કર્યો પછી 2 દિવસ ગાયબ થઈ જાવ ને, ઇમેજ નહીં બને. ખ્યાલ આવ્યો? હું નેક્સ્ટ વીક લઈશ ને ત્યારે તમને ફરી ટૂલ્સ ઉપર લઈ જઈશ, ન્યુટ્રીચાર્જ મહિલાઓના ટૂલ્સ. કેમ કે મારે તો ટીમને તૈયાર, તમારા લોકોને તૈયાર કરવાના જ છે. એ તો મેં બી નક્કી કર્યું છે. ટીમમાં કહું છું ને, ટીમમાં એવા સાથીઓ ઉભા કરવાના મિત્રો, કરો સેના ઉભી નહીં, પાંડવ સેના ઉભી કરવી છે. બોલો મીનાબેન. અમે મેમ ટૂલ્સ ઉપર જ કામ કરીશું. હેલો મેમ, કેટલી મહિલાઓને મળો છો? 10 મહિલાઓને. હા, સવાલ વાળા ટૂલ્સ લઈને. હા, સવાલ વાળા ટૂલ્સ લઈને જ પડીશ. કેટલી ન્યુટ્રીચાર્જ વુમન મહિને જાય છે? હજી તો ચાલુ જ કરી છે, 5 ગઈ છે, હજી 10 બાકી છે. ઓકે, અને આ બોટલ વાળું પણ બનાવ્યું તમે? હા, મેં તરત બનાવી દીધું. તમારું તો કાળું દેખાય છે. બ્લડ કાળું ના હોય, લાલ હોય ને. હલાવો એને છે. પણ લાલ કલર છે મારી પાસે. તો લાલ નથી તો કાળું ઓછું બનાવી દેવાય. માતાજીનું કંકુ છે ભાઈ, મારો વિડિયો જોઈ લેજો બધા. માતાજીનું કંકુ તો હોય ને ઘરમાં. મેં તો માતાજીનો કંકુ જ લીધો છે. મેં તો વિડિયોમાં બી માતાજીનો કંકુ જ બોલ્યો છે. બરાબર ને? હા, એ તો બધા પાસે હોય તો કોઈ બી કલર નાખીને નહીં બનાવવાનું. બ્લડ જેવું લાગવું જોઈએ. હા, ન્યુટ્રીચાર્જ વુમન ને એક નાખીને પછી મેં ટ્રાય કર્યું. ના, એવું નહીં નાખીને, એનાથી કોઈ લાલ ના થાય. હા, કાઈ વાંધો નહીં. હા, હું તો પહેલા જ બોલી કે એક તો તમે ન્યુટ્રીચાર્જ વુમન વેસ્ટ કરી, તો તમે આખું સેશન સાંભળ્યું જ નથી, એનો મતલબ થાય. હા, ના સાંભળ્યું છે મેડમ. તો પછી તો હું ન્યુટ્રીચાર્જ વુમન ક્યાંય બોલેલી? કદાચ તમારી ભૂલ થાય છે મીનાબેન. હું એટલું જ બોલી, વિડિયો જોઈ લેજો. જેની પાસે ના હોય એને હું આજે ફરી મોકલી આપીશ. પ્લીઝ એ ગ્રુપમાં જઈને તમે વિડિયો જોઈ લો, કેવી રીતે બનાવ્યો છે મેં. અને એ રીતે બનાવવું કઈ અઘરું નથી, પણ એ ટૂલ્સ ઉપયોગ કરો અને ટૂલ્સનો ઉપયોગ કરીને જ તમે આગળ વધો. ટૂલ્સની સાથે કરશો તો તમારા માટે કોઈને કહેવું, કોઈને કન્વિન્સ કરવું આસાન થઈ જશે. ખ્યાલ આવ્યો? બરાબર? તો ચાલો મિત્રો, રજા લઈએ. આજે ટાઈમ બહુ થઈ ગયા, તમે બધા મોડા જોડાયા. હા, કઈક લિંકમાં જે પણ ગડબડ થઈ હોય તો રમેશભાઈ વિદાય લઈએ. મારી એક હજુ પછી 3 વાગે મીટિંગ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય આરસી. બધાને અનમ્યુટ કરું છું અને જ્યારે આવતા અઠવાડિયે મળું તમને સોમવારે, તો બધા જ પાસે ક્વેશ્ચનર્સ અને આ
3 બોટલ હું જોઈશ અને બધાને અહીંયા હાઇલાઇટ કરી અને હું મોકલીશ જો કેવી રીતના મસ્ત બધા 3 બોટલ. અને હા, તમે એક કામ કરજો, આજે તમારી ટીમમાં જો સારું થયું મને યાદ આવ્યું, રમેશભાઈ કામ શું કરવાનું છે, કામ શું કરવાનું છે યાદ રાખો. તમારે 3 બોટલ બનાવવાની, 3 બોટલના બનાવવાનું અને એક હાથમાં ક્વેશ્ચનર લેવાનું અને એની સાથેના ફોટા જે છે એ તમે સંજયભાઈને મોકલી આપજો. અને જે લોકો પાસે મારો વિડિયો નંબર છે એ લોકો પર્સનલી મને મોકલશે. યસ ઓર નો? ઓકે ઓકે યસ 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 હા, બધા જ તમે મોકલજો. તો ચાલો મિત્રો, મળીએ આવતા અઠવાડિયે. જય આરસીએમ, મેરા ચાર્જ. મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ. ધન્યવાદ.